નગરના અંબાપુર કેનાલ પાસે યુવકની હત્યાના મામલે પોલીસે કાર્યવાહી કરી છે। એલસીબી, એસઓજી અને અડાલજ પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ છે। ઘટનાની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે। ઘટના સ્થળ પાસે એક શંકાસ્પદ બાઇક ચાલક નજરે પડ્યો, જેના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી। તપાસ માટે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે। મહત્વનું છે કે સમગ્ર કેસમાં હવે એટીએસની ટીમ પણ જોડાઈ છે। અગાઉ આ જ મોડસ ઓપરેન્ડીથી ગુનો કરનાર એક શકમંદ વ્યક્તિની તપાસ ચાલી રહી છે। તો અંબાપુરમાં જે ઘટના બની હતી, જેમાં એક યુગલ અહીંયા જે રાત્રિના સમય દરમિયાન બર્થડે પાર્ટી મનાવી રહ્યું હતું, અચાનક એક વ્યક્તિ આવે છે, હુમલો કરી દે છે, લૂંટના ઈરાદે હુમલો કરી દે છે અને એમાં જે યુવક હોય છે એનું મૃત્યુ થઈ જાય છે, જ્યારે જે યુવતી છે તે ઈજાગ્રસ્ત થાય છે। આ ઘટનામાં હવે અલગ અલગ તપાસ એજન્સીઓ પણ જોડાઈ રહી છે। એલસીબી, એસઓજી અને એટીએસ હવે આ તપાસમાં જોડાઈ છે। ડ્રોનની મદદ અને એફએસએલની પણ મદદથી આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે। સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે। ઋત્વિજ, અત્યાર સુધીની તપાસમાં કોઈ કડી આ કેસમાં પોલીસને મળી શકી છે ખરી? પંકજ, ખાસ કરીને જે ઘટના સ્થળ હતું, ઘટના સ્થળની આસપાસના જે સીસીટીવી ફૂટેજ છે તે તપાસવાનું પોલીસે શરૂ કરી છે। વાત કરીએ તો ગુજરાત એટીએસ છે, ગાંધીનગર એસઓજી, એલસીબી, અડાલજ પોલીસ, આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, આ તમામ જે એજન્સીઓ છે, ઉપરાંત સ્થાનિક પોલીસ છે, તેઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને જલ્દીમાં જલ્દી આરોપી પકડાઈ જાય તે માટેના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। જે સમયે ઘટના બની હતી, એટલે ઘટનાના સમયગાળા દરમિયાન એક શંકાસ્પદ બાઇક ચાલક પણ ત્યાંથી જોવા મળી રહ્યો છે, એટલે પોલીસે તે પણ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તેની ઓળખ માટેની પણ તજવીજ શરૂ કરી છે। આ ઉપરાંત વાત કરીએ તો પોલીસ દ્વારા જે શંકાસ્પદ લોકો હતા, કેટલાક શંકાસ્પદ લોકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, એટલે આરોપીઓને પકડવા માટે હવે તમામ પ્રકારના પ્રયત્નો છે તે ગાંધીનગર પોલીસ અને ઉપરાંત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે।